પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ કરીને E20 પેટ્રોલ આવ્યા પછી હવે ભારતના સીએનજી માર્કેટમાં પણ એક મોટો ફેરફાર શરૂ થવાનો લાગે છે. હવે સીએનજીમાં બાયોગેસનું બ્લેન્ડિંગ શરૂ થઈ ગયું છે. જે રીતે E20 પેટ્રોલનો એક વિવાદ ચાલી રહ્યો છે તે જોતાં હવે સીએનજીમાં બાયોગેસ મિક્સ કરવાની વાતથી વાહન ચાલકોમાં ચિંતા થોડી ઊભી થઈ છે. સીએનજી કારમાં બાયોગેસ જશે તો શું એન્જિનને નુકસાન થશે? કેમ સીએનજીમાં બાયોગેસ બ્લેન્ડ કરવાની જરૂર પડી? તો આ પણ એક થોડું સમજીએ. પેટ્રોલિયમ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ BPCL એણે એક વિડીયો શેર કરીને જાહેર કર્યું છે કે તેણે હવે સીએનજીમાં બાયોગેસ ભેળવવાની શરૂઆત કરી દીધી છે. સીએનજીની અંદર બ્લેન્ડ કરાતો બાયોગેસ એ કમ્પ્રેસ્ડ બાયોગેસ છે, જેને CBG કહે છે. સીએનજી નહીં, CBG. સરકારનું એક લક્ષ્ય છે કે સીએનજીમાં જો બાયોગેસનું એક બ્લેન્ડિંગ 2026-27માં 3% સુધી કરી શકાય તો સારું, અને પછીના જે 2 વર્ષ છે તેમાં 1% વધારીને જો 28-29 ફાઇનાન્શિયલ યર સુધીમાં 5% સુધી જો સીએનજીમાં બાયોગેસની ક્વોન્ટિટી પહોંચાડી શકાય તો એ એક આદર્શ અચીવમેન્ટ સરકાર માટે હશે, એવું સરકારનું વિઝન છે. આ કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટે પહેલાં વેસ્ટમાંથી એટલે કે કચરામાંથી નોર્મલ બાયોગેસ બનાવાય છે. ગાયનું છાણ, ખેતીનો કચરો, પરાળી, રસોડાનો અને જે માર્કેટનો ઓર્ગેનિક વેસ્ટ હોય, આ બધાને એક કંટ્રોલ્ડ પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. તેમાંથી બાયોગેસ બને છે. પછી તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને ભેજ આવી જે ઇમ્પ્યોરિટીઝ હોય એને દૂર કરીને પ્યોર મિથેન ગેસનું જે પ્રમાણ હોય એને વધારવામાં આવે. આ પ્યોરિફાઈડ ગેસને ઊંચા તાપમાન પર કોમ્પ્રેસ કરવામાં આવે છે અને ત્યારે તૈયાર થાય છે કોમ્પ્રેસ્ડ બાયોગેસ. બહુ સાચું કહીએ તો બાયોગેસ આને કહીએ છીએ કારણ આ બાયોગેસનું ડેરિવેટિવ છે. બાકી હકીકતે તો તમે મિથેન ગેસ બ્લેન્ડ કરી રહ્યા છો સીએનજીમાં. અહીં મહત્ત્વની વાત એ છે કે સીએનજી અને CBG બંનેમાં મેઇન ફ્યુલ જે છે એ મિથેન છે. ફર્ક માત્ર સોર્સનો છે. સીએનજી જમીનની નીચેના ફોસિલ જે રિઝર્વ્સ છે એમાંથી, ફોસિલ રિઝર્વ્સ એટલે વર્ષોથી આ જમીનની નીચે જે પડીને હોય અને એમાંથી જે ફ્યુલ ઈંધણ બને એને ફોસિલ ફ્યુલ કહેવામાં આવે. તો આ ફોસિલ રિઝર્વ્સમાંથી આવે છે સીએનજી. CBG જે છે એ જમીનની ઉપરના વેસ્ટમાંથી આવે છે. એટલે CBG જે છે એ નરેન્દ્ર મોદીની ભાષામાં કહીએ તો વેસ્ટ ટુ વેલ્થનું મોડલ કહી શકાય. આપણા પ્રધાનમંત્રીને શું છે, આવા સરસ શબ્દોના વર્ડ પ્લે ગમે છે. સીએનજીમાં બાયોગેસનું બ્લેન્ડિંગ શરૂ થઈ ગયું છે ત્યારે ગ્રાહકોના મનમાં સવાલ છે કે શું કોમ્પ્રેસ્ડ બાયોગેસથી સીએનજી કારને નુકસાન થશે? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ઓટોમોબાઈલ રિસર્ચ એજન્સીઓના ડેટાના અનુસાર CBGની જે કેલોરીફિક ઉર્જા ક્ષમતા એ સામાન્ય સીએનજી જેટલી જ છે. બંને ગેસમાં 90%થી વધુ પ્યોર મિથેન હોવાથી એન્જિનના દહન પર એટલે એન્જિનમાં જે ફાયર થાય એના પર કોઈ એની નેગેટિવ ઇમ્પેક્ટ પડતી નથી. તેથી સામાન્ય ડ્રાઇવિંગ સ્થિતિમાં કારના પિકઅપ, એન્જિનની લાઈફ કે માઇલેજમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના નથી. એન્જિનમાં કોઈ મોડિફિકેશન કરવાની પણ જરૂર અત્યારે નથી. જો કે ખરેખર તેનો મોટા પાયે ઉપયોગ શરૂ થાય પછી જ આ રિસર્ચ કેટલું સાચું છે એ પણ આપણને ત્યારે જ ખ્યાલ આવશે. જ્યારે કોઈ વસ્તુ રોજમર્રાની જિંદગીમાં વાપરવામાં આવે તો ખબર પડે કે ભાઈ જે કાગળિયા ઉપરનું જે રિસર્ચ છે એ કેટલું સાચું છે. પણ અત્યારે કોઈ નુકસાન દેખાતું કાગળિયા પર તો નથી. સીએનજીમાં CBGનું મિશ્રણ એ દેશના પર્યાવરણ અને એનર્જી સિક્યોરિટી બંને માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેનાથી ખેડૂતોને કચરામાંથી આવક થશે. પંજાબ, હરિયાણામાં જે પરાળી બાળવાના જે પ્રશ્નો થાય છે, તમને ખબર છે કે જેનાથી દિલ્હીમાં આટલું બધું પ્રદૂષણ થાય છે, તે પણ કંઈક અંશે ઉકેલવાની એક હવે શક્યતા દેખાય છે. વિદેશી જે ક્રૂડ ગેસ છે એની જે આયાત છે એ ઘટશે અને વાહન ચાલકોને ઓછું પ્રદૂષણ ફેલાવતું વધુ ઇકો ફ્રેન્ડલી એક ફ્યુલ મળશે. દેશની
પ્રમુખ કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીએ 4 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે એક બહુ મોટા એમાઉન્ટના રોકાણની જાહેરાત કરી દીધી છે. દેશભરમાં બાયોગેસ પ્રોજેક્ટ્સ ઝડપથી સ્થપાઈ રહ્યા છે, જેથી ભવિષ્યમાં પાઇપલાઇન ગેસ અને ઓટોમોબિલ સીએનજી બંનેમાં દેશની જે ઇમ્પોર્ટેડ ગેસ છે એના પરની જે નિર્ભરતા છે એ ઘટવાની સંભાવના છે. દેશમાં ક્લીન એનર્જી અને રૂરલ ઇકોનોમીને એક વેગ આપવા માટે કેન્દ્ર સરકાર ગોબરધન યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ સીબીજી એ જે આખી ઇકોસિસ્ટમ છે એને પ્રોત્સાહન આપવા માટે સરકારે લગભગ 24,000 કરોડ રૂપિયાની એક જોગવાઈ કરી રાખી છે. ગોબર ધન જોયું, નરેન્દ્ર મોદીના ફરીથી શબ્દ પ્રયોગ આવ્યા, ગોવર્ધન નહીં, એમાંથી કર્યું ગોબરધન. ગોબરધનના સત્તાવાર ડેટા પ્રમાણે 2026માં ગુજરાતમાં 25 ફંક્શનલ સીબીજી પ્રોજેક્ટ્સ નોંધાયા હતા. ગુજરાતનું ડેરી નેટવર્ક, કૃષિ અવશેષો, ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને સિટી ગેસનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધું જે છે એ સીબીજી ઇકોનોમી માટે એક બહુ નેચરલ એડવાન્ટેજ બની શકે છે. તમે ખેતરમાં ખેતીની જે આડ પેદાશો છે, ગાયના છાણમાં, એમાં પણ તમને મળે. શહેરના ઓર્ગેનિક વેસ્ટમાં પણ તમને સીબીજી પ્રાપ્ત થાય છે. પણ કચરો પ્લાન્ટ સુધી પહોંચાડવાનો રહેશે. પ્લાન્ટમાં ગેસને ઇકોનોમિકલી એક બનાવવો પડશે અને પછી તેને સીએનજી નેટવર્ક સુધી પણ પહોંચાડવો પડશે. આ આખી ચેન જે છે એ એફિશિયન્ટ હોવી જરૂરી છે. તે જ આનો હું માનું છું ત્યાં સુધી સૌથી મોટો પડકાર છે. કારણ કે સીબીજીનું ફ્યુચર ટેકનોલોજી કરતાં વધારે ઇકોનોમિક્સ અને લોજિસ્ટિક્સ પર વધુ આધારિત લાગે છે. સીએનજીને અચાનક ક્યાંક મિશ્રણ કરી સીબીજી લાવવાની એક પ્રમુખ કારણ મારા હિસાબે દેશનું એક બહુ મોટું જે ઇમ્પોર્ટેડ ગેસ છે એના પરનું જે અવલંબન છે એ હશે. આપણે જાણીએ છીએ દેશના ફોરેક્સ રિઝર્વ્સ પર દબાણ થાય એટલે આખી ઇકોનોમી ક્યાંક ને ક્યાંક દબાણ હેઠળ આવે. તો જો આ સીબીજીને ક્યાંક સીએનજી સાથે જોડી દેવામાં આવે અને આપણા જ ઘરમાં થતો વેસ્ટ, આપણા જ ખેતરોમાં થતા વેસ્ટ, એમાંથી જો ગેસ બની અને આપણી જ ગાડીઓ ચાલતી હોય તો એનાથી બધાનો લાભ અત્યારે તો થતો દેખાય છે.